ખંભાતમાં બંધ કરાયેલો લોકમેળો ફરી શરૂ કરાયો છે. જિલ્લા કલેક્ટરના આદેશને પણ ઘોળીને પી જવામાં આવ્યો અને મેળામાં રાઇડની મંજૂરી નહીં અને તે છતાં પણ ત્યાં રાઇડ ચાલતી હતી. તો વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ મેળો બંધ કરવામાં આવ્યો હતો. 4 દિવસમાં જ ફરી રાઇડ શરૂ કરી દેવામાં આવી છે. તો તપાસ રિપોર્ટ આવ્યો નથી તો કોની મંજૂરીથી આ મેળો ફરી શરૂ કરવામાં આવ્યો, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઘનશ્યામ, ખંભાતનો આ મેળો અને વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ આ મેળાને બંધ કરી દેવામાં આવ્યો, તો હજુ પણ તપાસ રિપોર્ટ નથી આવ્યો, તો મંજૂરી કોણે આપી, ફરીથી કેવી રીતે શરૂ થયો? ઘનશ્યામ, અંકુર, સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આ મેળો કોની મંજૂરીથી શરૂ થયો છે. કારણ કે 4 દિવસ પહેલા જ આ મેળાને મંજૂરી વગર ચાલતો હોય બંધ કરાવવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે કલેક્ટરે અહેવાલ માંગ્યો હતો. અહેવાલ રિપોર્ટ પહોંચે તે પહેલા જ મેળો પુનઃ શરૂ થયો છે. જી ઘનશ્યામ, ખાસ કરીને ઘણી બધી મંજૂરી પણ લેવાની હોય છે. એક બાદ એક જે ઘટનાઓ ગુજરાતમાં બની છે તેને લઈને કેટલાક નિયમો પણ ખૂબ જ સખત કરી દેવામાં આવ્યા છે. શું એ નિયમોની ત્યાં બાંયધરી લેવામાં આવી કે આટલા નિયમો તો પાળવામાં આવશે, એવી કોઈ વાત? ઘનશ્યામ, અંકુર, સમગ્ર મામલે મંજૂરી કોણે આપી છે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે કોઈ અધિકારી સમગ્ર મામલે ફોન ઉઠાવવાનું ટાળી રહ્યા છે. સાથે સાથે જે મેળાની મંજૂરી મળવી જોઈએ ફાયર બ્રિગેડની હોય છે, સાથે સાથે જે રાઇડો હોય છે તેની સ્પેશિયલ મંજૂરી હોય છે, તે મંજૂરી આખરે કોણે આપી તે પણ સૌથી મોટો સવાલ છે ને. જો મંજૂરી મેળવવાની જ હતી તો મેળો શરૂ થતા પહેલા કેમ ના મેળવી અને મેળો બંધ કરાયા પછી, એટલે કે હવે મંજૂરી કેવી રીતે અને કોણે આપી છે તે સૌથી મોટો સવાલ છે. અને સમગ્ર બાબતે એક પણ અધિકારી સત્ય કહેતા નથી અને મૌન સેવીને બેઠા છે, જેને લઈને જે મેળો ચાલુ થયો છે તે મંજૂરીથી થયો છે કે મંજૂરી વગર, એ પણ સૌથી મોટો સવાલ છે. બિલકુલ. ઘનશ્યામ, ખાસ કરીને આપની પાસેથી એ પણ જાણવું છે કે જો મંજૂરી નથી, તપાસ રિપોર્ટ આવ્યો નથી, તો કોની રહેમ નજર હેઠળ આખો મેળો ચાલુ કરી દેવામાં આવ્યો? કોના હાથ લાગી રહ્યા છે આની પાછળ? ચોક્કસથી જે નગરપાલિકા તંત્ર છે તેને સૌથી વધુ ફાયદો આ મેળાથી થયો છે. કારણ કે અગાઉ આ મેળો જે ચગડોળ ગ્રાઉન્ડ છે તેમાં યોજાતો હતો અને આ મેળામાં લગભગ નગરપાલિકાને 35 થી 40 લાખની આવક થતી હતી. જે તે સમયે આ મેળો કોઈ એક જ આયોજક લેતો હતો, પરંતુ આ વખતે જે મેળાનું આયોજન થયું છે તેમાં ખંભાત નગરપાલિકાએ જાહેર હરાજી કરી છે અને હરાજીમાં તમામ પ્લોટો નગરપાલિકાએ વેચ્યા છે. એટલે તેમાંથી તેને 78 લાખ જેટલી માતબર રકમની આવક થઈ છે. અને આ જે મેળો છે, મેળાની મંજૂરીઓ લાવવાની પણ જે તે સમયે નગરપાલિકા દ્વારા બાંયધરી આપવામાં આવી હતી. એટલે ચોક્કસથી મેળો શરૂ થવા પાછળ નગરપાલિકા તંત્રનો જ હાથ હોય તેમ લાગી રહ્યું છે. ઘનશ્યામ, ખાસ કરીને જિલ્લા કલેક્ટરની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમણે કોઈ આદેશ આપ્યા છે કે નહીં, કે સીધો મેળો ચાલુ જ થઈ ગયો છે? ઘનશ્યામ, અને એ મુદ્દે જો આ મેળો ચાલુ થઈ ગયો છે તો જિલ્લા કલેક્ટર કોઈ એક્શનમાં આવ્યા છે કે નથી આવ્યા? અંકુર, એ જ સૌથી મોટો સવાલ છે કે એક તરફ જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે મેળો બંધ થયો ત્યાર પછી અહેવાલ માંગ્યો હતો પ્રાંત અધિકારી પાસે. અહેવાલ તો છોડો, પરંતુ મેળો પુનઃ કેવી રીતે શરૂ થયું એ જ સૌથી મોટો સવાલ છે. હું પુનઃ પણ એક વખત કહું છું કે અધિકારીઓ આ મામલે કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યા નથી અને આ મેળો કેવી રીતે શરૂ થયો છે તેની ઉપર પણ સૌથી મોટો સવાલ છે. ઘનશ્યામ, ખાસ કરીને તંત્ર શું કોઈ રાહ જોઈ રહ્યું છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે, મૃત્યુઆંક થાય, મૃત્યુઆંક વધે, એવી કોઈ રાહ જોઈ રહ્યું છે ઘનશ્યામ, કે એવી કોઈ હોનારત સર્જાય? અંકુર, હાલ પૂરતું તો એમ જ લાગી રહ્યું છે. કારણ કે આ જ મેળામાં 2 લોકોએ આકસ્મિક રીતે જીવ ગુમાવ્યા છે. એક તો એક દીકરી હતી, તે રાઇડમાં બેઠી હતી ને રાઇડમાંથી ઉતર્યા બાદ તેને બ્લડની વોમિટ થઈ હતી અને તેને ખેંચો આવી હતી ને દીકરીનું મોત થયું હતું. બીજો એક યુવાન હતો, તેને હાર્ટ એટેકથી મોત થયું હતું. એટલે કે મેળામાં જે વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો હતો. તેમ છતાં પણ આ મેળો કેવી રીતે ચાલુ થયો છે તેની પર સૌથી મોટો સવાલ છે. જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પરવાનગી વિના આ મેળો ચાલી રહ્યો છે ત્યારે કોણે મંજૂરી આપી દીધી? આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી કેમ સમગ્ર મુદ્દે મૌન પાળીને બેઠા છે? 2 લોકોના જીવ ગયા પણ જિલ્લા વહીવટી તંત્ર હજુ શા માટે એ ઊંઘી રહ્યું છે? પરવાનગી વિના ચાલતો મેળો બંધ થયા અને 4 દિવસમાં કેવી રીતે પાછો શરૂ થઈ ગયો, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. અધિકારીઓ અને લોકોના જીવની કિંમત આટલી સસ્તી કેમ લાગી રહી છે? શા માટે કોઈ એક્શન નથી લેવામાં આવ્યા? જિલ્લા કલેક્ટરે જ્યારે અહેવાલ બતાવવામાં આવ્યો કે આ પ્રકારે
મેળો ચાલી રહ્યો છે અને કોઈ પણ જાતની મંજૂરી નથી લેવામાં આવી, તરત જ એ મેળો બંધ કરાવવામાં આવ્યો અને તરત જ એક અહેવાલ, એક રિપોર્ટ માંગવામાં આવ્યો, પણ હજુ પણ પ્રાંત અધિકારીએ તે રિપોર્ટ સબમિટ નથી કરાવ્યો. ત્યારે કોની રહેમ નજર હેઠળ આ મેળો ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યો છે, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. અને સમગ્ર મુદ્દે તો આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અત્યારે મૌન વ્રત પાળીને બેઠા છે. ક્યાંય કશું જ તેમની પ્રતિક્રિયા સામે નથી આવી, કારણ કે આ મેળો શરૂ થઈ ગયો છે. શું કોઈ જાનહાનિ થશે? કારણ કે આ પહેલા પણ 2 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ત્યારે શું હવે વધુ રાહ જોઈ રહ્યા છે કે ના કોઈ આ પ્રકારની ઘટના બને?